નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ટોપિક આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ એસિડ બેઝ. તો આપણે લોઅર સ્ટાન્ડર્ડ ની અંદર આપણે ભણી ચૂક્યા છો કે એસિડ એટલે શું અને બેઝ એટલે શું. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે એસિડ જે છે કે સ્વાદે ખાટા હોય છે, જ્યારે બેઝ જે છે કે સ્વાદે તુરા હોય છે. તો આપણે સામાન્ય રીતે આપણે એસિડ અને બેઝ માટેની આપણે ડેફિનેશન લખીએ કે એસિડ સ્વાદે ખાટા હોય છે, કે જે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, જેને આપણે એસિડ તરીકે આપણે ઓળખવામાં આવે છે. કે ધાતુ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે. અને લાસ્ટ આપણે વાત કરીએ કે એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. કે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એસિડ માટે આપણે 4 પોઈન્ટ આપણે લખ્યા છે કે એસિડ જે છે કે સ્વાદે ખાટા હોય છે, જે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, ધાતુ સાથે પ્રક્રિયા કરી અનુવર્તી આપણને ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે, અને એસિડ જે છે એ બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. જ્યારે બેઝ માટે આપણે લખીએ કે તે સ્વાદે તુરા હોય છે, તે લાલ લિટમસ પેપરને ભૂરા બનાવે છે, તે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એસિડ અને બેઝ માટે આપણે કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો છે કે એસિડ જે છે એ સ્વાદે ખાટા હોય છે, જ્યારે બેઝ સ્વાદે તુરા હોય છે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, જ્યારે બેઝ લાલ લિટમસ પેપરને ભૂરા બનાવે છે. એસિડ બેઝ સાથે અથવા તો બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી આપણને ક્ષાર અને પાણી બને છે. વધુમાં આપણે લખ્યું છે કે એસિડ જે છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને અહીંયા આપણને ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે. તો આપણે આર્હેનિયસ અને બ્રોસ્ટેલવાળી એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે આપણે એની ડેફિનેશન આપણે સમજીએ કે એસિડ એટલે શું, આર્હેનિયસ એસિડ અને આર્હેનિયસ બેઝ એટલે શું. તો આપણે નવો ટોપિક આપણે વાત કરીએ આર્હેનિયસ એસિડ બેઝ. તો આપણે સામાન્ય આપણે ડેફિનેશન વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ છીએ કે એસિડ સ્વાદે ખાટા હોય છે, જ્યારે બેઝ સ્વાદે તુરા હોય છે. તો આર્હેનિયસ જે સ્વાદ વૈજ્ઞાનિક જે છે સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાદ આર્હેનિયસ આપણને એસિડ અને બેઝ માટે આપણને ડેફિનેશન લખી છે કે જો જલીય દ્રાવણની અંદર H+ આયન ઉત્પન્ન કરે તો એને આપણે એસિડ કહીએ છીએ, અને જો જલીય દ્રાવણની અંદર OH- આયન ઉત્પન્ન થાય તો એને આપણે બેઝ તરીકે આપણે ઓળખવામાં આવે છે.
તો એ આપણે આયનિયસ એસિડ અને આયનિયસ બેઝ માટે આપણે વ્યાખ્યા લખી શકીએ કે આયનિયસ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે એસિડ હાઇડ્રોજન ધરાવતું એવું જલીય દ્રાવણ છે કે જે તેના જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયન એટલે કે H+ આયન ઉત્પન્ન કરે છે જ્યારે બેઝ હાઇડ્રોક્સાઇડ આયન ધરાવતું હાઇડ્રોક્સાઇડ એટલે કે એ આપણે લખી શકીએ OH- આયન એવું જલીય દ્રાવણ છે કે જે તેના જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH- આયન ઉત્પન્ન કરે તો વિદ્યાર્થી મિત્રો એ આપણે એસિડ અને બેઝ માટે એ આપણે આયનિયસ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે એ આપણે ડેફિનેશન લખી છે કે એસિડ એ હાઇડ્રોજન ધરાવતું એવું જલીય દ્રાવણ છે કે જે તેના જલીય દ્રાવણની અંદર H+ આયન ઉત્પન્ન કરે છે જ્યારે બેઝ એ હાઇડ્રોક્સાઇડ આયન ધરાવતું એવું જલીય દ્રાવણ છે કે એના જલીય દ્રાવણની અંદર OH- આયન ઉત્પન્ન કરે છે આથી કહી શકાય કે એસિડ આયનીકરણ પામી H+ આયન અને બેઝ આયનીકરણ પામી OH- આયન ઉત્પન્ન કરે છે કે વિદ્યાર્થી મિત્રો એ આપણે આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે એસિડ જે છે એ આયનીકરણ પામી H+ આયન અને બેઝ આયનીકરણ પામી અહીંયા આપણને OH- આયન ઉત્પન્ન કરે છે તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે HA લિક્વિડ કે જેનું આપણે આયનીકરણ પ્રક્રિયા કરવામાં આવે તો H+ આયન અને A- આયન આપણને છૂટા પડે છે જ્યાં A- આપણે Cl Br NO3- આપણે લઈ શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ છે કે એનું આપણે જળ વિભાજન આપણે કરવામાં આવે તો એ આપણને H+ અને Cl- આયન ઉત્પન્ન થાય છે એટલે કે એના જલીય દ્રાવણની અંદર H+ આયન ઉત્પન્ન થાય છે એટલા માટે એને આપણે એસિડ તરીકે આપણે ઓળખી શકીએ છીએ સેકન્ડલી આપણે લઈએ
કે HNO3 છે એનું એ આપણે આયનીકરણ એટલે કે જળ વિભાજન કરવામાં આવે તો એ આપણને H+ અને NO3- આયન એ આપણને ઉત્પન્ન થાય છે એટલે કે એના જલીય દ્રાવણની અંદર H+ આયન ઉત્પન્ન થાય છે એટલા માટે એને આપણે એસિડ તરીકે આપણે ઓળખવામાં આવે છે તો આયનિયસ એસિડ માટે આપણે ડેફિનેશન લખી છે કે જો એના જલીય દ્રાવણની અંદર H+ આયન ઉત્પન્ન થાય તો એને આપણે આયનિયસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આયનિયસ બેઝ માટે આપણે વાત કરીએ કે એના જલીય દ્રાવણની અંદર જો OH- આયન ઉત્પન્ન થાય તો એને આપણે આયનિયસ બેઝ તરીકે આપણે ઓળખી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે KOH છે કે જો એનું આપણે જળ વિભાજન એટલે કે આયનીકરણ પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદર આપણને K+ અને OH- આયન ઉત્પન્ન થાય છે એટલા માટે એને આપણે બેઝ તરીકે આપણે ઓળખી શકીએ છીએ સેકન્ડ આપણે ડેફિનેશન લઈએ કે NaOH એનું આપણે આયનીકરણ પ્રક્રિયા કરવામાં આવે તો Na+ અને OH- આયન ઉત્પન્ન થાય છે એટલે કે જો એના જલીય દ્રાવણની અંદર OH- આયન ઉત્પન્ન થાય તો એને આપણે બેઝ તરીકે ઓળખવામાં આવે છે અને જો એના જલીય દ્રાવણની અંદર H+ આયન ઉત્પન્ન થાય તો એને આપણે એસિડ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો આપણને આયનિયસ એસિડ બેઝ સિદ્ધાંતની આપણને કેટલીક આપણને મર્યાદાઓ આપણને આપેલી છે ફર્સ્ટ આપણે વાત કરીએ એની લિમિટેશન ની અંદર કે આ સિદ્ધાંત જે છે જલીય દ્રાવણને જ લાગુ પાડી શકાય છે સેકન્ડલી આપણે લખીએ લિમિટેશન એની કે NH3 એટલે કે એમોનિયા OH- આયન ધરાવતું ન હોવા છતાં તે બેઝ તરીકે વર્તે છે જે આ સિદ્ધાંત દ્વારા સમજાવી શકતું નથી અને થર્ડ આપણે એની લિમિટેશન આપણે લખીએ કે આ સિદ્ધાંત માટે એસિડિકતા માટે જવાબદાર ઘટક H+ આયન છે જે ખૂબ જ અસ્થાયી છે જે ઇલેક્ટ્રોન રહિત હાઇડ્રોજન એટલે કે પ્રોટોન છે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી કારણ કે તે તરત જ દ્રાવક સાથે જોડાય છે દાખલા તરીકે આપણે વાત કરીએ કે H+ જે છે એ H2O સાથે જોડાઈને આપણને
H3O+ આયન બનાવે છે, જેને અહીં આપણે હાઇડ્રોનિયમ આયન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણને આયનિક એસિડ બેઝ માટેની આપણને કેટલીક લિમિટેશન એટલે કે મર્યાદાઓ આપેલી છે. ફર્સ્ટ એ આપણે વાત કરીએ કે આયનિક એસિડ બેઝ સિદ્ધાંત ફક્ત જલીય દ્રાવણને જ લાગુ પાડી શકાય છે. સેકન્ડ, કે એમોનિયા જે છે કે જેની અંદર OH- આયન ન હોવા છતાં પણ તે બેઝ તરીકે વર્તે છે, જે આપણે આયનિક એસિડ બેઝ સિદ્ધાંત દ્વારા આપણે સમજાવી શકતા હોતા નથી. થર્ડ, એ આપણને આપેલી છે કે આ સિદ્ધાંત માટે એસિડિકતા માટે જવાબદાર જે ઘટક છે એ H+ આયન જે છે કે જે ખૂબ જ અસ્થાયી હોય છે, એટલે કે જે ઇલેક્ટ્રોન રહિત હોય છે. કારણ કે H+ આયન કે હાઇડ્રોજન કે જેનો પરમાણુ ક્રમાંક 1 છે, એની ઉપર એક પોઝિટિવ ચાર્જ છે, એટલા માટે એની જોડે કોઈ પ્રોટોન હોતા એટલે કે ઇલેક્ટ્રોન હોતા નથી. એટલે કે જે પ્રોટોન છે અને તે ખૂબ જ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતું હોતું નથી, કારણ કે તે તરત જ દ્રાવક સાથે જોડાઈ જાય છે અને H+ આયન જે છે એ H2O સાથે જોડાઈને અહીંયા આપણને હાઇડ્રોનિયમ આયન અહીંયા આપણને બનાવે છે. સેકન્ડ, આપણે ટોપિકની અંદર આપણે વાત કરીએ કે બ્રોસ્ટેલ-લોરી એસિડ બેઝ સિદ્ધાંત. તે અગાઉ આપણે વિદ્યાર્થી મિત્રો આયનિક એસિડ બેઝ માટે આપણે ડેફિનેશન લખી છે કે જો એના જલીય દ્રાવણની અંદર H+ આયન ઉત્પન્ન થાય તો એને આપણે આયનિક એસિડ, અને જો OH- આયન ઉત્પન્ન થાય તો એને આપણે આયનિક બેઝ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ આપણને આયનિક એસિડ બેઝની જે મર્યાદાઓ જે છે એ આપણને લોરી-બોસ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. એટલે કે આયનિક એસિડ બેઝ જે છે એ ફક્ત જલીય દ્રાવણને જ લાગુ પાડી શકાય છે, જ્યારે લોરી-બોસ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત જે છે એ જલીય અને બિનજલીય બંને દ્રાવણોને લાગુ પાડી શકાય છે. વધુમાં કે આયનિક એસિડ બેઝ સિદ્ધાંતની અંદર સેકન્ડ આપણે મર્યાદાની અંદર વાત કરી છે કે એમોનિયા જે છે એ OH- આયન ધરાવતું ન હોવા છતાં પણ એ બેઝ તરીકે વર્તે છે, જે આપણે આયનિક દ્વારા આપણે સમજાવી શકતા નથી, પરંતુ આપણે લોરી-બોસ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. તો એ આપણને લખી શકીએ કે આયનિક એસિડ બેઝની મર્યાદાઓ લોરી-બોસ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે તે જલીય અને બિનજલીય દ્રાવણોને લાગુ પડે છે. સેકન્ડલી આપણે વાત કરીએ કે એમોનિયા OH- આયન ધરાવતું ન હોવા છતાં તે બેઝ તરીકે વર્તે છે. જે આ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે.
તો આની ઉપરથી આપણે લોરી પોસ્ટેડ એસિડ બેઝ માટે આપણે ડેફિનેશન આપણે લખી શકીએ કે જે પદાર્થ પ્રોટોનનું દાન કરે તેને બ્રોસ્ટેડ લોરી એસિડ અને જે પદાર્થ પ્રોટોનનો સ્વીકાર કરે તેને બ્રોસ્ટેડ લોરી બેઝ કહે છે। કે વિદ્યાર્થી મિત્રો એ આપણે જે વાત કરી છે કે બ્રોસ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત માટે આપણે ડેફિનેશન લખી છે કે જે પદાર્થ પ્રોટોનનું દાન કરે છે તેને આપણે લોરી પોસ્ટેડ એસિડ અને જે પદાર્થ પ્રોટોનનો સ્વીકાર કરે છે તેને આપણે લોરી પોસ્ટેડ બેઝ તરીકે આપણે ઓળખવામાં આવે છે। એટલે કે આપણે કહી શકીએ કે બ્રોસ્ટેડ લોરી એસિડ પ્રોટોન દાતા જ્યારે બેઝ પ્રોટોન ગ્રાહી હોય છે। એટલે કે પ્રોટોનનું દાન કરે છે એટલા માટે એને આપણે લોરી પોસ્ટેડ એસિડ કહે છે અને પ્રોટોનનો સ્વીકાર એટલે કે ગ્રાહી કરે છે એટલા માટે એને આપણે લોરી પોસ્ટેડ બેઝ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। તો એ આપણે આ સિદ્ધાંત માટે એસિડિકતા માટે જે જવાબદાર આયન જે છે કે આ સિદ્ધાંતમાં એસિડિકતા માટે जवाबदार घटक H+ नहीं परंतु H3O+ आयन છે કે વિદ્યાર્થી મિત્રો ये આપણે લોરી પોસ્ટેડ એસિડ સિદ્ધાંતની અંદર ये આપણે યાદ રાખવું છે કે એસિડિકતા માટે જે જવાબદાર ઘટક જે છે એ H3O+ આયન જે છે કે જે H+ આયન H2O સાથે સંયોજાય H3O+ આયન બનાવે છે કે જેને આપણે હાઇડ્રોનિયમ આયન તરીકે આપણે ઓળખવામાં આવે છે કે જેની અંદર H+ અને H2O આયન સાથે સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ થાય છે કે જેમાં H+ અને H2O વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે લોરી પોસ્ટેડ એસિડ બેઝની અંદર એ આપણે વાત કરી છે કે એની અંદર એ આપણે એસિડિકતા માટે જે જવાબદાર ઘટક જે છે એ હાઇડ્રોનિયમ આયન છે નહીં કે H+ આયન કારણ કે એમાં H+ એ H2O આયન સાથે જોડાઈને એ આપણને H3O+ એટલે કે હાઇડ્રોનિયમ આયન બનાવે છે જેમાં H+ અને H2O વચ્ચે સવર્ગ સહસંયોજક બંધની રચના થાય છે। તો એ આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે લોરી પોસ્ટેડ એસિડ અને લોરી પોસ્ટેડ બેઝ એટલે શું। તો એની અંદર આપણે વાત કરીએ કે HCl એ H2O સાથે જોડાઈને અહીં આપણને H3O+ આયન બનાવે છે અને એક Cl- આયન બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફર્સ્ટ
ઉદાહરણની અંદર આપણે વાત કરીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ એ પાણી સાથે સંયોજાય HCl જે છે એ HCl માનો H+ આયન જે છે એ પ્રોટોનનું એટલે કે H+ આયન એટલે કે પ્રોટોનનું દાન કરે છે અને H2O જે છે એ સ્વીકારે છે તો એટલા માટે આપણે વાત કરીએ કે HCl એ પ્રોટોનનું દાન કરે છે એટલા માટે એને આપણે એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને H2O જે છે એ પ્રોટોનનો સ્વીકાર કરે છે એટલા માટે એને આપણે બેઝ તરીકે આપણે ઓળખવામાં આવે છે ફરીથી આપણે સમજીએ કે HCl જે છે એ H2O સાથે સંયોજાઈને આપણને H3O+ અને Cl- આયન બનાવે છે એટલે કે HCl જે છે એમાંના H+ આયન જે છે એટલે કે પ્રોટોનનું શું કરે છે દાન કરે છે અને H2O જે છે એ પ્રોટોનનો સ્વીકાર કરે છે એટલા માટે HCl જે છે કે જેને આપણે એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને H2O ને બેઝ તરીકે આપણે ઓળખી શકીએ છીએ એની અંદર આપણે લખાણ લખી શકીએ છીએ કે HCl એ H2O સાથે જોડાઈને કે HCl માના H+ આયન એટલે કે પ્રોટોનનું દાન કરે છે અને H2O પ્રોટોન એટલે કે H+ નો સ્વીકાર કરે છે સેકન્ડલી આપણે લખી શકીએ એક્ઝામ્પલમાં કે NH3 gases plus H2O liquid that gives ammonium ion NH4+ આયન બને છે અને સેકન્ડ અહીંયા આપણને OH- આયન બને છે કે NH3 જે છે એ H2O સાથે સંયોજાય અહીંયા આપણને એમોનિયમ આયન અને OH- હાઇડ્રોક્સાઇડ આયન બનાવે છે એટલે કે H2O ની અંદર એ આપણને બે આયન છે H+ અને OH- આયન તો H2O એ પ્રોટોનનું દાન કરે છે અને NH3 જે છે એ પ્રોટોનનો સ્વીકાર કરે છે એટલે કે H2O પ્રોટોનનું દાન કરે છે એટલા માટે એને અહીં આપણે એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને એમોનિયા એ પ્રોટોનનો સ્વીકાર કરે છે એટલા માટે એને આપણે બેઝ તરીકે આપણે ઓળખવામાં આવે છે H2O એ પ્રોટોન H+ નું દાન કરે છે જ્યારે NH3 H+ નું સ્વીકાર કરે છે આપણે શોર્ટમાં અહીંયા આપણે લખી શકીએ છીએ કે ફર્સ્ટ રિએક્શન ની અંદર આપણે કોન્સન્ટ્રેશન રાખો વિદ્યાર્થી મિત્રો કે ફર્સ્ટ રિએક્શન ની અંદર HCl જે છે એ H+ એટલે કે પ્રોટોનનું દાન કરે છે અને H2O જે છે એ પ્રોટોનનો સ્વીકાર કરે છે તો HCl એ પ્રોટોનનું દાન કરે છે એટલા માટે એને આપણે એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને H2O એ પ્રોટોનનો સ્વીકાર કરે છે એટલા માટે એને આપણે બેઝ તરીકે આપણે ઓળખીએ છીએ સેકન્ડ રિએક્શન ની અંદર આપણે વાત કરી કે NH3 + H2O that gives NH4+ OH- મળે છે તો H2O જે છે કે એની અંદર આપણને બે આયન આપેલા છે H+ અને OH- આયન આપણને આપેલા છે H+ અને OH- આયન છે તો H2O જે છે એ પ્રોટોનનું શું કરે છે દાન કરે છે અને એમોનિયા જે છે એ પ્રોટોનનો સ્વીકાર કરે છે તેથી અહીંયા H2O પ્રોટોનનું દાન કરે છે એટલા માટે એને આપણે એસિડ કહીએ છીએ અને એમોનિયા પ્રોટોનનો સ્વીકાર કરે છે એટલા માટે એને બેઝ તરીકે ઓળખવામાં આવે છે તો પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2 ની અંદર અહીં આપણે વાત કરીએ કે પ્રક્રિયા 1 ની અંદર H2O જે છે એ બેઝ તરીકે વર્તે છે અને પ્રક્રિયા 2 ની અંદર H2O જે છે એ એસિડ તરીકે વર્તે છે એટલે કે H2O જે છે પાણીનો અણુ એ એસિડ અને બેઝ એમ બંને તરીકે વર્તે છે એટલા માટે એને આપણે ઉભય ગુણધર્મી તરીકે આપણે ઓળખી શકીએ છીએ
એ આપણે લઈ લઈએ કે બંને H2O જે છે એમાંથી એક H2O જે અણુઓ છે કે એમાંથી એક પ્રોટોનનું દાન કરે છે એટલા માટે એને આપણે એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ અને બીજો જે છે એ પ્રોટોનનો સ્વીકાર કરે છે એટલા માટે એને આપણે બેઝ તરીકે ઓળખવામાં આવે છે તેથી આપણે લખી શકીએ કે પાણીનો અણુ એસિડ અને બેઝ એમ બંને તરીકે વર્તે છે તેથી તેને ઉભય ગુણધર્મી કહે છે કે જેને અહીંયા આપણે ઇંગ્લિશ વર્ડ છે આપણને આપેલો છે કે એમ્ફોટેરિક એટલે કે ઉભય ગુણધર્મી તરીકે આપણે ઓળખવામાં આવે છે કે જે પાણીનો અણુ જે છે એ એસિડ અને બેઝ એમ બંને તરીકે વર્તે છે એટલા માટે એમ્ફોટેરિક એટલે કે ઉભય ગુણધર્મી તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર આપણે આર્હેનિયસ એસિડ બેઝ અને લોરેન્ટ્ઝ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે આપણે એસિડ અને બેઝ માટે આપણે વ્યાખ્યાઓ એટલે એની સમજૂતી આપણે આપી છે થેન્ક યુ